મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ખેડૂતોએ ચોમાસાની હજુ રાહ જોવી પડશે। હજુ 5-6 દિવસમાં ચોમાસું પહોંચે તેવા પણ એંધાણ નથી। 23 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની સંભાવના ઓછી। હવામાન વિભાગની પ્રેસ રિલીઝમાં સંકેત મળ્યા। સતત 10મા દિવસે પણ અરબ સાગરની શાખા સ્થિર છે। 10 દિવસથી 250 કિલોમીટર દૂર સ્થિર થયું ચોમાસું। હજુ મુંબઈ પણ નથી પહોંચ્યું ચોમાસું। 23 જૂન સુધીમાં માત્ર બંગાળની ખાડીની શાખા જ એક્ટિવ જોવા મળે એવા એંધાણ જોવા મળી રહ્યા છે। અરબ સાગરની ચોમાસું શાખા છેલ્લા 10 દિવસથી સ્થિર છે અને હજુ પણ આગામી 5-6 દિવસ સ્થિર રહે એવી આશંકા છે। मतलब કે ગુજરાતમાં આવનારા 5-6 દિવસમાં ચોમાસું પહોંચે એવા કોઈ એંધાણ દેખાતા નથી। સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જવું જોઈએ, પરંતુ આ વખતે હજુ શરૂઆત થઈ નથી। એવું નથી કે આવું પહેલીવાર થયું છે। ગયા વર્ષે ભલે ગુજરાતમાં ચોમાસું એક જ દિવસ મોડું હતું, પરંતુ અરબ સાગરની શાખા 19 દિવસ સુધી સ્થિર રહીને પછી આગળ વધી હતી। અગાઉ અનેક વખત ગુજરાતમાં ચોમાસું મોડું આવતું રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં 5 વખત ગુજરાતમાં ચોમાસાનું આગમન મોડું થયું હતું, જેમાંથી 4 વખત ચોમાસું ખૂબ સારું રહ્યું હતું। मतलब કે આગમન મોડું થાય તો ચોમાસું નબળું થાય તે એવો કોઈ જ તર્ક યોગ્ય નથી। પરંતુ કેમ કે આ વખતે અલ્નીનોનો ખતરો છે, જેના કારણે ખેડૂતો માટે એક દિવસ પસાર કરવો અઘરો બન્યો છે। ગુજરાતમાં વરસાદની ઘટ 80% પાર અત્યાર સુધીમાં થતો હોય એનાથી 80% ઓછો વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ 91%, ગુજરાત રીઝનમાં વરસાદની ઘટ 75%। સમગ્ર દેશની વાત કરીએ તો વરસાદની ઘટ 35%। 1 જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ જે થવો જોઈએ એનાથી ઓછો વરસાદ થયો। શું ચોમાસાના આગળના દિવસોમાં વરસાદની આ ઘટ રિકવર થઈ શકશે કે કેમ એ મોટો સવાલ છે। ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે। સામાન્ય રીતે ભૂતકાળમાં ઘણી વખત જૂનમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ये मैप देखते हैं तो अभी हमारा जो मानसून है ये कर्नाटका या उसके अलावा आंध्रा, तमिलनाडु ये सारे हिस्से कवर कर चुका है। थोड़े हिस्से महाराष्ट्र के कवर किए हैं और जहाँ से ईस्ट इंडिया के कुछ हिस्से कवर किए हैं। अगर हम आने वाले दिनों की बात करें तो 4-5 दिन ईस्ट इंडिया के कुछ और हिस्से कवर हो सकते हैं, जैसा कि बिहार, झारखंड, उड़ीसा या छत्तीसगढ़ के हिस्से। तो उसके अलावा हमारा अभी कोई प्रेस रिलीज नहीं है। यही हमने आने वाले 4-5 दिन के लिए स्टेटमेंट है। समाचार मળી રહ્યા છે કે જ્યાં આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગની આગાહી છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। 18 જૂનના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદી આગાહી। ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી આગાહી છે। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। सत्रह जून से लेकर 23 जून तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए। 18 जून के लिए जो गुजरात रीजन में इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अमरेली, माहीसागर, अरावली, माहीसागर और दाहोद के लिए बोला गया है। बाकी जो दिन हैं इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है। और 18 जून को एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को इम्पैक्ट करने का संभावना है। ગુજરાતના ધરતીપુત્રોથી લઈ સામાન્ય લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે, કેમ કે ગુજરાતમાં 10 દિવસ ચોમાસું મોડું છે। હજુ ગુજરાતથી ચોમાસું દૂર છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કચ્છ, નવસારી, જૂનાગઢ, મેંદરડા સહિતના શહેરો અને ગામડાઓમાં વાતાવરણ પલટાયું। ગરમીને બદલે વરસાદ પડતા લોકોને રાહત મળી। તો આ 4 અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં દક્ષિણમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું, સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો, બીજી તરફ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા અને તે વચ્ચે લોકો મજા માણતા જોવા મળ્યા હતા, પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા। અને ચોથી તસવીર એ છે કે ધરતીપુત્રોથી લઈને દેશવાસીઓની ચોમાસાની રાહ છે। તો
તો કચ્છ, નવસારી, જૂનાગઢ, મેંદરડા આ અલગ અલગ 4 તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારીમાં પણ ઝાપટું પડ્યું હતું વરસાદી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. જૂનાગઢમાં પણ મેઘરાજા વરસ્યા હતા, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેંદરડામાં પણ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સમાચારમાં આગળ વધીએ તો દમણ બાદ વલસાડનો તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો પણ દરિયા કિનારે ઉમટ્યા હતા. જોકે દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક માતા બેદરકારીપૂર્વક પોતાના બાળક સાથે દરિયા કિનારે જ બેસી રહેતા દરિયાની થાપટો વાગતા તણાતા બચી હતી. જોકે આ દ્રશ્યો જોઈ સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓએ લોકોને દરિયા કિનારાથી દૂર કર્યા હતા. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે તિથલનો દરિયો કે જે તોફાની બની ગયો હતો. પ્રી મોન્સૂન એક્ટિવિટી કે જેના કારણે આ અસર જોવા મળી રહી છે, અને તે વચ્ચે જ્યારે ઊંચા મોજા ઉછળતા હતા, કેટલાક પ્રવાસીઓ કે જે દરિયાની ખૂબ નજીક પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં પોલીસો કાફલો પણ તૈનાત છે, તેઓએ પ્રવાસીઓને દૂર ખસેડ્યા હતા. 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. તિથલનો તોફાની દરિયો અને બીજી તરફ દમણનો દરિયો એ પણ તોફાની બન્યો હતો. દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દમણના દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓએ મોજ માણી. જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા પ્રવાસીઓ જોવા મળ્યા. આપને જણાવી દઈએ કે દમણ પ્રશાસન આ મામલે કોઈ સતર્કતા દાખવે તે ખૂબ જરૂરી છે. અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, જેના કારણે તિથલનો દરિયો અને દમણનો દરિયો કે જે તોફાની બન્યો છે, પરંતુ પ્રવાસીઓ ત્યાં હાજર હતા. તિથલના દરિયા કિનારે પર પ્રવાસીઓ જીવના જોખમે આ મજા માણી રહ્યા હતા, પરંતુ પોલીસ કર્મચારીઓએ તેમને દૂર ખસેડ્યા હતા, અને એ જ સતર્કતા હવે દમણ પ્રશાસને દાખવી જરૂરી છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. નાસિરનગર ડિમોલેશન મુદ્દે રામદાસ આઠવલેનું નિવેદન. હું મનપાના કમિશનર સાથે વાત કરીશ. ડિમોલેશન પહેલા લોકોની વ્યવસ્થા થવી જોઈતી હતી. અસરગ્રસ્તોને મદદ કરવાનો પ્રયાસ કરીશું. વળતર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. डिमोलिशन होने के पहले उनके पुनर्वसन का विचार करना चाहिए. वो कब की झोपड़ी है या ऐसा बोलना ठीक नहीं. अगर ये देश के नागरिक हैं तो उनको पक्का मकान देना ही चाहिए. ऐसा मेरी पार्टी की मांग है. कमिश्नर से बात करूंगा मैं, उसमें क्या मदद हो सकती है, उनको क्या कॉम्पेंसेशन दिया जा सकता है. સુરતમાં ગુંડાઓ બેફામ બન્યા. સચિન જીઆઈડીસીમાં આતંક મચાવ્યો. પાલી ગામે અસામાજિક તત્વોનો આતંક. રાત્રે 12 વાગ્યા બાદ લોકોના ઘરના દરવાજા સામે જઈને બબાલ કરી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ સુરતમાં પાલી ગામમાં સામાજિક તત્વોએ આખો વિસ્તાર માથે લીધો. વડોદરામાં એસએમસીની ટીમની મોટી કાર્યવાહી. દમણથી આઈસર ટેમ્પોમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બાતમીના આધારે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે વોચ ગોઠવી પોલીસે શંકાસ્પદ ટેમ્પોને અટકાવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજે 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે ટેમ્પો સહિત કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી. ટેમ્પો ચાલકની અટકાયત કરી. આરોપી અને મુદ્દામાલે અટલાદરા પોલીસે સોંપ્યા. દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી. બારડોલીના તાજપોર બુજરંગ ગામે મોટું માટી કૌભાંડ સામે આવ્યું. સરકારી જમીનમાં ગેરકાયદે માટી ખનનને લઈ ભાજપ નેતા અને ઉપસરપંચ રાહુલ કોકણી સહિત 6 આરોપી સામે ગુનો દાખલ થયો. દંડની રકમ ન ભરવા પર ખાણ ખનીજ વિભાગે ઉપસરપંચ રાહુલ કોંકણી, હોરાઇઝન કન્સ્ટ્રક્શન કંપની અને જિગ્નેશ આહિર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક નાગરિકોએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી. કોઈ પણ મંજૂરી વિના 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરાયાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપીઓએ કુલ 36 લાખ 582.21 મેટ્રિક ટન માટીની ચોરી કરી હતી. સમગ્ર મામલે આરોપીને 90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મુદત પૂરી થવા છતાં દંડની રકમ ભરપાઈ ન કરતા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે સરકારી જમીન હતી તે જમીનમાંથી
આ કામના 6 આરોપીઓ છે તે આરોપીઓ અંદાજે 64 લાખ જેટલી ખનિજ માટી સાદી માટી ચોરી કરી અને લઈ ગયેલ છે અને જેની પ્રાથમિક તપાસ કરેલ પ્રાથમિક તપાસના અંતે 6 આરોપીનો ઇન્વોલ્વમેન્ટ લગતા તેને 6 આરોપી વિરુદ્ધમાં બારડોલી રૂરલ પોલીસમાં ફરિયાદ આપેલ છે। જે કામની તપાસ અમારા તાબાના પીએસઆઈ ચલાવી રહ્યા છે તેમજ આરોપીને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે। સમાચારમાં આગળ વધીએ તો વીજપોલ મુદ્દે સરકારે ખેડૂતોને ખાતરી આપી। ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણયની ખાતરી આપી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂતોના હિતમાં સરકાર કરશે જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને તકલીફ ન પડે એવી સૂચના અપાઈ। મુખ્યમંત્રી ઉર્જા મંત્રી સતત ચિંતા કરી રહ્યા છે। એક પણ ખેડૂતે તકલીફ ન થાય એવી નીતિની જાહેરાતની ખાતરી આપી। ખેડૂતો મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન। નામ લીધા વિના કૃષિ મંત્રીના વિપક્ષ પર પ્રહાર। અમારા માટે ખેડૂતો પ્રોપગેન્ડા નહીં પ્રાથમિકતા છે। ખેડૂતોના પ્રશ્ન પર વાઘાણીએ સંકેત આપ્યા। સમસ્યાના સમાધાન કરવાનું કામ સરકારનું છે। રાજકોટના ગોંડલમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદનના મામલે ખેડૂતોએ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો। ખેડૂતોનું કહેવું છે કે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે પ્રશ્નો ઉકેલાઈ જ જશે, પરંતુ વીજ પોલનો પ્રશ્ન એક સમસ્યા છે, તેનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ। તો કેટલાક ખેડૂતોએ કહ્યું કે વીજ કંપનીઓએ ખેતરમાં જતા પહેલા ખેડૂતોની મંજૂરી લેવી જોઈએ। ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે વીજ પોલ મામલે જે છે ખેડૂતો અત્યારે મેદાને છે। ત્યારે આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। આપણી સાથે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે। શું કહેશો આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? જીતુભાઈ જે ખાતરી આપી છે કે સરકાર વીજ પોલનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલશે, એવું લાગે છે કે જીતુભાઈ કરી આપશે। સરકાર એની સાથે રહેશે અને બધું મેળે કરી આપશે। વીજ પોલ આવે એની પહેલા ખેડૂતને જાણ કરવી પડે। ધારો કે શાંતિ રાખવું હોય ખેતી કરવા માટે તો વીજ પોલ વચ્ચે નડે, બળદ હાલી ન શકે। આજે જીતુભાઈ છે કૃષિ મંત્રીને ખાતરી આપી કે આ પ્રશ્ન ઉકેલાઈ જાય, તમને વિશ્વાસ છે ઉકેલાઈ જાય? હા, એ કહે છે અત્યારે કે આ પ્રશ્ન માટે અમે તમને મદદરૂપ થશું, એટલે અમને એની ઉપર વિશ્વાસ છે। હાલમાં એક હિતની વાત કહેવાય કે 2 વીઘા કે વીઘો હોય એમાં જે કંઈ પોલ આવે તો સરકારે ટૂંકમાં પહેલાં ખેડૂતની પરમિશન લેવી જોઈએ। કોઈ પણ કામ કરતા પહેલા સરકારને ખરેખર પરમિશન લેવી જોઈએ। કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે બાદ કે ઉકેલાઈ જશે તેમને આશા છે, અને જે કોઈ આંદોલન ચાલી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ખેડૂતોનું ક્યાંક મતમતાંતરો જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આશા પૂરેપૂરી આશા છે કે ભાજપ જે કહે છે એ હંમેશા કરશે, એ પણ મને ખાતરી છે, કારણ કે ખેડૂતો સાથેની સરકાર છે। ભાજપ સરકાર પણ ખેડૂતો સાથે જ રહેશે। હવે એન કેનામાં શું છે, વિરોધ પક્ષવાળાના તળે બધા જે કોઈ હોય એ પ્રશ્નને ઉત્તેજના ખોટી આપતા હોય અને જે એનો વિઝન છે એ બધું ડાયવર્ટ કરવાની કોશિશ છે।